રામ રામ મિત્રો. તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો બીજા વ્લોગમાં તમારે સ્વાગત છે. સોરી ગાઈસ, થોડું નવા વિડીયો બનાવું છું એટલે થોડુંક એમ બોલવામાં એમ તકલીફ પડે છે. થેન્ક યુ વૈશાલી. તો આ મારી દીકરી છે, હાલ ચોથામાં ભણવા જાય છે ને રોટલી બનાવે છે. જુઓ કેવી રોટલી છે, કમેન્ટ કરજો. ને આ બાજુ જયેશ છે, 7મા ધોરણમાં ભણે છે અને બસ આવા રમકડા રમવાનું જ વધારે ગમે. ને આ છે મારી ઘરવાળી, રોટલી ચાવે. અને દોસ્તો મારું કામ છે ડુંગળી ને સમારવાનું, ડુંગળી કાપવાનું. તો આજે દોસ્તો સાંજના ટાઈમે વ્લોગ બનાવો છું અને રોટલી ને ડુંગળી ગાંઠિયાનું શાક બનાવશું. તો તમે સાંજના સમયે શું ખાવશો તે કોમેન્ટ કરજો. તો બીજું તો તમને શું કહું, હાલ વરસાદને કારણે લાકડા થોડા ભીના છે ને એટલે અમે ગેસ ઉપર ખાવાનું ખાસ કરીને બનાવતા હોય છે. આ બાજુ તમને બતાવું ને દોસ્તો, તો આ અમારી છે દુકાન, કરિયાણાની દુકાન છે દોસ્તો. અને ઘરની અંદર જ અમે કરિયાણાની નાની અમથી દુકાન કરી છે. ને આ બાજુ મારી માં બેઠી છે. માં હા શું કરે છે? બેહીને કઈ તકલીફ? કશું નહીં દોસ્તો. મારી માને દેખાતું નથી, 3-4 વર્ષથી પહેલાં મસ્ત દેખાતું હતું. એક આંખ બગડી, પછી ઓપરેશન કરાવવા લઈ ગયો. ના પછી ઓપરેશન થયું નહીં, પાણીને અમુક કારણોસર બીજી આંખ પણ એમને ખરાબ થઈ ગઈ. તો હાલ બસ એમ આરામ જ કરે છે અને બીજું કોઈ કામ એમને હું કરાવતો પણ નથી. અને દોસ્તો બસ આરામની જિંદગી જીવે છે, બેઠા બેઠા ટાઈમે ખાવા પીવા મળી જાય છે, જે જોઈએ હું લઈ આપું છું. તો આજના વ્લોગમાં દોસ્તો આટલું જ. હવે પાછા મળીશું નવા વ્લોગમાં. તો દોસ્તો નવા હોય તો સપોર્ટ કરજો અને બીજું તો ખાસ વધારે કંઈ ન મળીશું નવા વ્લોગમાં. જય માતાજી, રામ રામ મિત્રો.